स्थित तद्गतेन मनसा पश्यन्ति योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः कार्पण्य दोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्म संरचयिता यस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम्। जय सियाराम। જય સિયારામ. જય સિયારામ. બધા પોતપોતાનું માઇક છે ઓપન કરી દેવાનું કહેજો બધાને. તો આપણે 18 નંબરનો અધ્યાય ચાલતો હતો અને એની અંદર 48 શ્લોક કર્યા હતા, બરાબર છે? 47. 47. ઓકે. ના 48 શું કર્યું તો તો 47મો મને કહેવામાં આવ્યું. 47મો તો થઈ જ ગયો તો એ મને ખ્યાલ જ છે ડેફિનેટલી. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મો સ્વનિષ્ઠુતા સ્વભાવનિયતમ કર્મ કુર્વન નાપ્નોતિ કિલ્બિષમ. શ્રેયાન એટલે કે કલ્યાણકારી છે. સ્વધર્મ કે છે કે પોતાનો ધર્મ કલ્યાણકારી છે એમ કે છે. વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતા. જય સિયારામ. તો કે છે કે બીજાનો ધર્મ, પરધર્મ એટલે કે બીજાનો ધર્મ ગુણ રહિત હોય તેના કરતા પણ સ્વનુષ્ઠિતા સારી રીતે આચરણ કરેલો પોતાનો ધર્મ છે એ શ્રેષ્ઠ છે એમ કે છે. પોતાનો ધર્મ જે છે એને સારી રીતે આચરણ કરવું જોઈએ, એ જ શ્રેષ્ઠતા છે. કારણ કે છે કે સ્વભાવનિયત કર્મ કુર્વન, સ્વભાવથી નિયત કરેલા સ્વધર્મ રૂપ કર્મને કરતો કરતો એ મનુષ્ય ન આપનોતી કિલ્બિષમ, નથી પામતો પાપને, અથવા તો પાપને પામતો નથી એમ કહેવા માંગે છે. તો આ 47મા અધ્યાય શ્લોક સુધી કોઈને ક્વેશ્ચન છે? ના. હોમ એડવાન્ટેજ. શું કહ્યું? હોમ ગ્રાઉન્ડ એન્ડ એડવાન્ટેજ સ્વધર્મ. તો ધર્મ. ઓલરાઈટ. તમને આનંદમાં સારું ગોઠે. શ્રેયાંશ સીતારામ. તો આગળ જઈએ આપણે. સહજ આગળનો શ્લોક છે. સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજે. કૌંતેય એ અર્જુનનું નામ છે. તો કે છે કે હે કૌંતેય, સહજ કર્મ છે એ દોષ સહિત હોવા છતાં પણ ત્યજવું ના જોઈએ. સહજમ કર્મ સદોષમ એટલે કે દોષ સાથે હોવા છતાં, અપી અપી એટલે કે છતાં પણ, હોવા છતાં પણ ન ત્યજે એને ત્યજવું નહીં જોઈએ. સહજ કર્મ, સહજ કર્મ એટલે કે જે પ્રકૃતિથી અનુસાર પોતાની પ્રકૃતિના પ્રમાણે
કોઈનો અવાજ આવે? તો કે છે કે દોષયુક્ત હોય તો પણ સ્વાભાવિક કર્મને ત્યજવું ના જોઈએ, એમ કે છે. કારણ શું છે? સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિ રિવાવૃતા. સર્વારંભા કે છે કે બધા જ કાર્યો જે આરંભ કરવામાં આવે છે તે બધા જ સર્વ આરંભ કરવામાં આવતા તમામ કાર્યો, હિ એટલે જ, તમામ કાર્યો દોષેણ દોષયુક્ત જ હોય છે. કેવી રીતે? ધૂમે ના અગ્નિ ઇવ આવૃત. 3-4 શબ્દો છે. ધૂમેન, અગ્નિ, ઇવ આવૃતાહ. તો ધૂમ એટલે કે ધુમાડાથી, અગ્નિ જેવી રીતે હોય છે, ધુમાડાથી સાથે જ હોય છે, ધુમાડાથી જેમ અગ્નિની ભાંતિ, અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય જ. તમે દીવો કરો તો દીવાની જ્યાં પીળી જ્યોત પૂરી થાય છે ત્યાં ઉપર થોડી કાળી મેશ જે છે એ જતી હોય છે, એ ધુમાડો છે. ધૂમે નાગ્નિ રિવાવૃતા. અને એ ધુમાડો જે છે એકચ્યુઅલી તો ત્યાં આગળ અગ્નિ જ હતો, પણ એમાંથી અગ્નિ લુપ્ત થયો છે. એટલે કે વાયુએ અગ્નિનું શોષણ કરી લીધું, એટલે ત્યાં આગળ અગ્નિ દેખાતો નથી, પણ ત્યાં તેજ છે. જો તમે કાળી ધુમાડી આગળ જો આગળી રાખો તો તમે દજાઈ જાઓ. એટલે જ્યારે અગ્નિ જ્યારે અદ્રશ્ય થાય છે વાયુ વડે, જો અગ્નિ વાયુની અંદર સમાય છે હંમેશા ઓલવેઝ. અગ્નિ હંમેશા વાયુની અંદર જ સમાય, અને વાયુની અંદર જ્યારે જતો રહે છે ત્યારે એ અગ્નિ દેખાતો નથી તમને, અને ધુમાડો જેવો દેખાય છે. યજ્ઞ ને એ બધું હોય છે, અમે એકદમ જ તમે કેવું ક્યાં ગયો ખબર નથી પડતી ને, કારણ કે વાયુની અંદર લીન થઈ જાય છે. એટલે જેમ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય ને હોય જ. એ દ્રષ્ટાંત આપવા માટે કહ્યું છે કે ઈવ એટલે કે તેવી રીતે, ઈવ એટલે કે તેવી રીતે, એ પ્રમાણે. ઈવનો અર્થ એવો થાય છે. આવૃત એટલે કે એને ઘેરાયેલું હોય છે. એટલે અગ્નિ ધુમાડાથી જ ઘેરાયેલો હોય છે, એમ કે છે. ધૂમે ના અગ્નિ આવૃત ઇવ. જેમ ધુમાડો અગ્નિથી આવૃત હોય છે એવી રીતે તમામ કર્મો દોષથી આવૃત હોય છે, હોય જ છે. એ હી શબ્દ જે છે એ જ બતાવે છે, નિશ્ચય કરે છે, નિશ્ચય પૂર્વક કે છે. તો એટલે કે કોઈ પણ કર્મ કરો એની અંદર દોષ તો રહેવાનો. હંમેશા દોષ રહે છે જ કોઈ પણ કર્મની અંદર. એટલે દોષ કર્મ કરીએ તો દોષ લાગશે એવું વિચારીને કર્મનો ત્યાગ નહીં કરવો જોઈએ, એવી શિખામણ આ શ્લોકની અંદર આપવામાં આવે છે. આ ઉપદેશનો શ્લોક છે કે હંમેશા તમામ આરંભ કરેલા કાર્યોની અંદર દોષ હોય છે જ. જેવી રીતે ધુમાડાની સાથે અગ્નિની સાથે ધુમાડો આવૃત હોય છે, તે રીતે બધા જ આરંભેલા કાર્યોમાં દોષ હોય છે જ. માટે સહજ કર્મને દોષ હોવા છતાં પણ ત્યજવું ના જોઈએ. આ એનો એક્ઝેક્ટ ટ્રાન્સલેશન છે. ખ્યાલ આવ્યો? એટલે દરેક કાર્યની અંદર દોષ હોય છે,
કારણ કે જે કોઈ કર્મ થાય છે એમાં કર્તા, કરણ એટલે સાધન, અને જે સાધન, ક્રિયા, કાલ, સ્થાન, આવા આ જે 6 વસ્તુઓ જે છે એ 6 વસ્તુ શુદ્ધ હોવી જરૂરી છે. શુદ્ધ હોવી જરૂરી છે. એની શુદ્ધિ ના હોય તો એ કર્મની અંદર દોષ હોય ને હોય. એટલા માટે કોઈ પણ કર્મ કરવામાં આવે છે ત્યારે શુદ્ધિ કરવામાં આવે છે. યજ્ઞ તમે કરો, જ્યારે યજ્ઞ કરવામાં આવે છે તે વખતે સૌથી પહેલા શું કરે છે? ઓમ અપવિત્ર 3 વાર પાણી પી જાઓ. એ કર્તાની શુદ્ધિ છે. એમાં સ્થૂળ શરીરની શુદ્ધિ, સૂક્ષ્મ શરીરની શુદ્ધિ અને કારણ શરીરની શુદ્ધિ. ઓમ અમૃતોમસી સ્વાહા, ઓમ અમૃતો વિધાનમસી સ્વાહા, ઓમ અમૃતો પસ્તરણમસી સ્વાહા બોલે છે ને, જે 3 વખત પાણી પીવે તો. સત્યનારાયણની કથામાં એ જ શ્લોકો બીજી રીતે છે. ઓમ નારાયણાય સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા, ઓમ કેશવાય નમઃ સ્વાહા, એમ કરીને બોલે. પણ એ ત્રણેય શરીરની શુદ્ધિ કરે છે. ત્યાર પછી બધા જે પદાર્થો હોય છે એની શુદ્ધિ કરવામાં આવે છે. સાધન શુદ્ધિ એટલે પેલું જળ છે એને પવિત્ર બનાવે. પહેલા કળશની અંદર જળ રેડે અને જે કળશને અંદર જળ રેડીને કળશનું જે પાત્ર અને કળશની અંદર રહેલું પાણી એને પવિત્રીકરણ કરવામાં આવે છે. અને પવિત્ર કરીને પછી કે છે ઓમ અપવિત્રો પવિત્રા સર્વાવસ્થા એમ કરીને બધે છાંટી દેવામાં આવે છે. આ બધી યજ્ઞની ક્રિયાઓ તમે જેને યજ્ઞમાં ગયા હશે એમને જાણી હશે. એ જે જાણે છે જાણે છે. તો આ રીતે આવી શુદ્ધિ કરવામાં આવે છે. કાલની શુદ્ધિ, સ્થાનની શુદ્ધિ. સ્થાનની શુદ્ધિમાં શું કરે? ઓમ પૂર્વે ઇન્દ્રાય નમઃ, ઓમ દક્ષિણે યમાય નમઃ, ઓમ પશ્ચિમે વરુણાય નમઃ, ઓમ ઉત્તરે કુબેરાય નમઃ, ઓમ તાલત્રયમ કૃત્વા હસ્તમૂર્ધામ પ્રદર્શયેત. સ્થાન શુદ્ધિ કરે છે. ખ્યાલ આવ્યો? એવી રીતે સમય શુદ્ધિ, કાલ શુદ્ધિ એટલે કે સમય શુદ્ધિ. એ કેવી રીતે કરે છે? તો જે શ્લોક બોલે છે એ લોકો, તદેવ લગ્નમ સદિનમ તદેવ તારાબલમ ચંદ્રમલમ તદેવ લક્ષ્મીપતે તેન્દ્રિયુગમ સ્વરામી. એ જ સમય સારો છે, એ જ સમય શુદ્ધ છે. જે સમયે લક્ષ્મીપતિ શ્રી નારાયણનું ધ્યાન કરવા, એમના ચરણનું ધ્યાન કરવામાં આવે છે. એટલે આ રીતે આજે આપણે ત્યાં પૂજા અર્ચના, યજ્ઞ યાગાદી જે ક્રિયાઓ કરવામાં આવે છે એમાં આ બધી શુદ્ધિનું કર્મ પહેલું કરવામાં આવે, પછી ઓરિજિનલ પૂજા શરૂ થાય. તો દોષ કર્મ હંમેશા દોષયુક્ત જ હોય છે. કારણ કે એની અંદર આ 6 વસ્તુઓ એ શુદ્ધ હોવી જરૂરી છે. અને 6 વસ્તુ જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી આ બ્રાહ્મણ જે છે તે કોઈ પણ ક્રિયા, ધાર્મિક ક્રિયા કરવાનું શરૂ નથી કરતો. તો એટલે દોષ તો રહેવાના જ છે કર્મની અંદર. પણ આપણે અત્યારે જે કર્મ કરીએ છીએ એમાં પણ દોષ હોય. મને તમને ખબર નથી કયો દોષ છે, પણ દોષ હોય છે. દોષ ચોક્કસ હોય છે. એટલે એનું પ્રાયશ્ચિત કરવામાં આવે છે. ઇવન કર્મ પૂરું થઈ જાય પછી પણ એનું પ્રાયશ્ચિત કરવામાં આવે. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હર્નિશમયા દાસોયમ ઇતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. તો આવી રીતે ક્ષમા પ્રાર્થના કરવામાં આવે છે, પશ્ચાતાપ, કે અમારાથી જે કઈ ભૂલ થઈ હોય એ તમે ભગવાન અમારી માફ કરજો. તો નિષ્કામ ભાવ, હા, નિષ્કામ ભાવથી કરેલા કાર્યોની અંદર તમારે બહુ સરસ, બહુ ફાઇન વાત કરી અત્યારે, કે નિષ્કામ ભાવથી જે કાર્ય કરવામાં આવે છે એની અંદર શુદ્ધિ કશાની જોવામાં આવતી નથી. જનરલી એકદમ શરૂ જ કરી દેવામાં આવે છે. એનું આમ કરવી જોઈએ. કરે તો સારું, ના કરે તો પણ કઈ વાંધો નથી. કારણ કે નિષ્કામ કર્મ જ્યારે કરે છે વ્યક્તિ
ત્યારે એનો આશય જે છે વિશુદ્ધ હોય છે, હમ. એને કોઈ કામના હોતી નથી, એ પરમાત્માની પ્રીતિ અર્થે જ કાર્ય કરે છે. હમ. અને જ્યારે વ્યક્તિ પરમાત્માની પ્રીતિ અર્થે કાર્ય કરે છે તે સમયે ઓટોમેટિક જ બધા જ આ 6 એ 6 વસ્તુઓ વિશુદ્ધ બની જાય છે, કારણ કે એની અંદર કોઈ પ્રકારનો સ્પૃહા નથી, કોઈ પ્રકારની આકાંક્ષા નથી, કોઈનું અહિત કરવાની ઈચ્છા નથી, કોઈનું બગાડવાની ઈચ્છા નથી, કોઈનું આસક્તિ સાથેની કોઈ સારું કરવાની ઈચ્છા નથી. એ નિષ્કામ કાર્ય જે છે એ કેવલ અને કેવલ પરમાત્માની પ્રીતિ અર્થે કરવામાં આવે છે. એ નિષ્કામ કાર્ય કરે છે ત્યારે વિશુદ્ધિ ઓટોમેટિક થઈ જાય છે, કારણ કે જે કરનાર છે એને ખબર જ છે કે હું આ કાર્ય પરમાત્માની પ્રીતિ અર્થે કરું છું, એટલે આપણે એક એનો શબ્દ હેતુ આવે છે ને પાછો. તમે હમણાં કહ્યું ને કે સાધન સ્થાન સામગ્રી ને બધું, એમાં હા. એક વસ્તુ દૈવ આવે છે, દૈવ. ના, એ તો ફળનું કારણમાં આવે છે, બરાબર એમ? છે, હા. તમારી વાત સાચી છે, હા. પણ એ ફળ ક્યારે મળે, ફળ ક્યારે બને એનું કારણ છે. એ શ્લોક જે છે તમારો, તમે કહો છો બરાબર છે, એ શ્લોક આગળ આવે છે, આઈ થિંક ક્યાં આવશે હમણાં, કોઈ પણ કર્મ આવી ગયો, આપણે ગતો રહ્યો એ શ્લોક. આઈ થિંક જતો રહ્યો 14 નંબરનો શ્લોક હતો મને લાગે છે. Yeah. પણ એ હા, જો આ બરાબર છે તમારી વાત, 13મો શ્લોક હતો, 13 અને 14. 13 અને 14મા શ્લોકમાં તમે એમાં શું અર્થ છે હું તમને કહી દઉં. એમાં કહે છે કે કોઈ પણ કર્મ ક્યારે ફળ આપે એના 5 કારણો છે, કર્મની સિદ્ધિના 5 કારણો છે. ઓકે, એમાં આધાર, કર્તા, કરણ, ક્રિયા અને દૈવ. એટલે કે કોઈ પણ કર્મ તમે કરો એને ફળ ક્યારે લાગે, ફળ ક્યારે મળે, ફળ મળવામાં કયા કયા 5 કારણ છે. તો આધાર એનો બરાબર હોવો જોઈએ, એનું સાધન બરાબર હોવું જોઈએ, એની ક્રિયા બરાબર હોવી જોઈએ, અને દૈવ પણ બરાબર હોય તો એ ક્રિયા ફળ આપે. એટલે આ ફળના 5 કારણ છે. અત્યારે આપણે જે વાત ચાલે છે એની અંદર વાત એ ચાલે છે કે બધા કાર્યો દોષયુક્ત હોય છે, એ વાત ચાલે છે. બધા કર્મ દોષયુક્ત છે, અને એ દોષયુક્ત કર્મને દોષ એમાંથી કાઢવા માટે શુદ્ધિ કરવામાં આવે છે, એની હું વાત કરતો હતો. શુદ્ધ હોય એટલે પછી એ તો શુદ્ધ હોય તેમ છતાં પણ એવું નથી કે તમારું કર્મ ફળ આપશે. શુદ્ધ હોય છતાં પણ દૈવ જો ના હોય તો ફળ ના મળે. પણ એ જે 13-14 નંબરનો જો શ્લોક છે એ કર્મ સિદ્ધ ક્યારે થાય એના 5 કારણો છે, અને આ 5 શું છે, શુદ્ધિની વાત કરું છું, પેલી સિદ્ધિની વાત કરું છું. ઓકે. અને હવે હું તમને એક નાનું એક ગીત કહું એટલે તમને આખો ખ્યાલ આવી જશે. બાપુ એ કથામાં ગાય છે આ ગીત. મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવિયા, મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવિયા. એ જે પાનબાઈનું જે ભજન છે એમાં એ ગીરી એ પોતાના ગુરુને કહે છે કે મેં તો તમને શુદ્ધ જાણીને તમારી સેવા કરી છે, સિદ્ધ જાણીને નહીં. એ બે જુદા જુદા શબ્દો છે.
હમ સિદ્ધ વસ્તુ જુદી છે, શુદ્ધ વસ્તુ જુદી છે. એ 13 અને 14 નંબરનો જે શ્લોક છે એ સિદ્ધિ માટેનો શ્લોક છે. હા ખ્યાલ આવ્યો? આપણે અત્યારે વાત ચાલે છે શુદ્ધિની ચાલે છે. હમ દોષમાંથી કેવી રીતે મુક્ત થવું એની વાત ચાલે છે. હમ એટલે બરાબર. સિદ્ધિ હંમેશા સિદ્ધિ કરતા શુદ્ધિને વધારે મહત્વ આપવું જોઈએ. હમ કારણ કે વસ્તુ જે અધ્યાત્મના જે માર્ગે જે છે હમ એને સિદ્ધિ ઇમ્પોર્ટન્ટ નથી. હમ હું રામ 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 જપ્યા કરું, હમ પણ મારે કઈ એવી આશા રાખવાની જરૂર નથી કે હું રામ મંત્ર બોલું ને મારે સામે હું એમ વિચારું કે હું રામ રામ બોલું ને મને મારા સામે પેલી ઓડી ગાડી આવી જાય મારા ઘેર. હમ એવી સિદ્ધિ માટે રામ નામ મંત્ર બોલવાનું નથી. હમ શુદ્ધ વસ્તુ શુદ્ધિ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે સિદ્ધિ કરતા અધ્યાત્મના માર્ગ. હમ કારણ કે સિદ્ધિ શું છે? સિદ્ધિ એ ફળલક્ષી છે હમ કે મારે આ ફળ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. હમ ઇવન પરમાત્માની પ્રાપ્તિ એ પણ સિદ્ધિનું એ પણ સિદ્ધિ છે. હમ હું માળા જપ જે કંઈ કરતો હોઉં, મારે એવી આશા રાખવાની જરૂર નથી કે મને રામ પ્રાપ્ત થઈ જાય. હમ નોટ એટ ઓલ. હમ હું મારી જાતને વિશુદ્ધ કરવા માટે, જેથી હું મારા સ્વામીનું સારી રીતે સેવા કરી શકું. હમ એટલા માટે શુદ્ધ થવા માટે આ મંત્ર જપ ને એ બધું કરવાનું છે. સિદ્ધિ માટે નહીં. હમ સિદ્ધિ માટે હોય તો પછી તમે બીજા માર્ગે છો, ખોટા માર્ગે છો. હમ એ તો મીઠાઈ વાળાની દુકાને તમે ચંપલ માંગો છો એવું થયું. હમ ગરબડદાસ બાપુજીની દુકાને જઈએ, પેડા વાળાની દુકાને, કહું કે મને ચોપડા આપો, તો પેલો ગરબડદા કે બાજુ એક છોડી એક દુકાન છોડીને બાજુ જ્યાં મોતીભાઈ ચોપડા વાળાની દુકાન છે. એટલે પરમાત્માની પાસે, મોટા મહાત્મા સંત મહાપુરુષોની પાસે સિદ્ધિની કોઈ આશા રાખવી નહીં. સિદ્ધિની કોઈ, કારણ કે અને આ બધા જ જો આ બધી વાતો ભગવદ્ ગીતામાં આવી ગઈ છે આગળ, કે જ્યારે વ્યક્તિ કોઈ પણ ધાર્મિક કે આધ્યાત્મિક અનુષ્ઠાન કરીને જો કોઈ ફળની આશા રાખે છે તો એ વાણીઓ છે અને મૂર્ખ પણ છે. મૂર્ખ એટલા માટે છે કારણ કે એ સત્ય વસ્તુની આરાધના કરે છે અને અસત વસ્તુની ઈચ્છા રાખે છે. જે અનિત્ય છે, જે જડ છે, જે દ્રવ્ય પદાર્થો છે એની આશા રાખે છે. એ તો મૂર્ખતા છે પૂરેપૂરી. અને હું જો રામ 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 કરું રોજ, અને પછી ભગવાનને માગું તો મારો ઘર, મને બંગલો થઈ જાય, મને ગાડીઓ થઈ જાય, મારો મહેલ થઈ જાય, તો પછી, અને એ કદાચ જો મને આપે તો એ વેપારી નું એ વેપારી, તો હું તમને રામ રામ નો જપ કરું, તમે મને આપો. એ તો બનિયાગીરી થઈ ગઈ બંનેની, ભક્ત અને ભગવાનની બંનેની બનિયાગીરી થઈ ગઈ. અને આ વસ્તુ જે હું કહું છું એ શ્રીમદ ભાગવતની અંદર જે જગ્યાએ પ્રહલાદને ઋષિ ભગવાન કહે છે કે તમે તારે જે માગવું એ માગ, પ્રહલાદને કહે છે. ત્યારે પ્રહલાદ કહે છે કે જો તો હું તમારું ભજન કરું, તમે મને આવા પદાર્થો જ આપવાના હોય, એ તો વેપાર જેવું થઈ ગયું. આ મારા શબ્દો નથી, ભાગવતના શબ્દો છે. શ્રીમદ ભાગવતની અંદર જ્યારે ભગવાન પ્રસન્ન થયા હિરણ્યકશ્યપને માર્યા પછી,
નૃસિંહ ભગવાન નૃસિંહ ભગવાનને પ્રહલાદ બહુ મોટી લાંબી સ્તુતિ કરે છે અને સ્તુતિ કર્યા પછી માગવાનું કહે છે ત્યારે પ્રહલાદ આ રીતે જ શરૂઆત કરે છે. અને હું કાલે એનું નાનો પેરેગ્રાફ તમને વોટ્સઅપમાં મોકલીશ બધાને કે ભગવાન શું કહે છે એ બાબતમાં. અને એટલે પ્રહલાદ એમ માગે છે કે મને કોઈ કામનાનો અંકુર જ મારા બુદ્ધિની અંદર ના ફૂટે એવું કરો, મને કોઈ ઈચ્છા ના થાય, મને કશું માગવાની ઈચ્છા ના થાય એવું મારા માટે એવી મારી બુદ્ધિ બનાવો એમ કે છે. અને જ્યારે વ્યક્તિ કશુંક માગણી કરે છે ત્યારે એની કેટલી બધી વસ્તુઓ એ પોતે ગુમાવે છે. કોઈ પણ માગનાર વ્યક્તિ એની પણ બધી ટોક ત્યાં આગળ છે. હું કાલે મોકલીશ તમને. તો સિદ્ધિ વસ્તુ જુદી છે, શુદ્ધિ વસ્તુ જુદી છે. ખ્યાલ આવ્યો? એટલે પણ આ તમે જે આ પ્રશ્ન કર્યો મને ગમ્યો, બહુ સરસ પ્રશ્ન કર્યો કે 13મા અને 14માં જે આગળ શ્લોક આવી ગયો એમાં જે 5 કારણ છે, 5 વસ્તુઓ છે એ સિદ્ધિ માટેની છે. જેને સિદ્ધિ જરૂર છે એના માટે છે. અને જે સાચો ભક્ત હોય છે એ કોઈ દિવસ ચમત્કારમાં માનતો જ નથી હોતો. ચમત્કારને ક્યારેય પણ એનાથી અંજાતો નથી ભક્ત. કારણ કે ચમત્કાર શું છે? ચમત્કાર કશું નથી. એ તો મને તમને ફોસલાવાની વસ્તુ છે કે ફલાણું કાઢી આપું, આ આપું, તે આપું. એ તો અનિત્ય પદાર્થો આપવાની બધી વાતો છે. અનિત્ય પદાર્થો. સાચો ભક્તનો સાચો સ્વાર્થ અથવા તો પરમાર્થ શું છે? સત્યની પ્રાપ્તિ, સત્ય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ, નિત્યની પ્રાપ્તિ, ચિત્તની પ્રાપ્તિ, આનંદની, સચ્ચિદાનંદ પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માની પ્રસન્નતા, એ જ મુખ્ય છે. તો તમે મને બીજા રસ્તે લઈ ગયા, પણ કશો વાંધો નહીં. લેટ્સ ગો બેક ટુ અવર ઓન ચેપ્ટર. આપણે જે વાત ચાલી રહી છે, તો સિદ્ધિ એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. હું સિદ્ધિને ઇમ્પોર્ટન્ટ માનતો નથી. સિદ્ધિ માટે બહુ મને રસ પણ નથી. મને સિદ્ધિની અંદર કોઈ પડવું નહીં જોઈએ. કારણ કે જ્યારે તમારી જોડે અને ભગવાનને કહેજો કે મને ક્યારેય તું સિદ્ધિ ના આપીશ. કારણ કે વ્યક્તિને જ્યારે સિદ્ધિ મળે છે ત્યારે સમાજ એની પાછળ પડી જાય છે. સમાજ એની પાછળ પડી જાય છે. એને પગે લાગવા, એની જોડેથી બધું આ સિદ્ધિ જે મળેલી છે એના ચમત્કારો ને લેવા માટે. એટલે એ સિદ્ધિ બતાવવામાં, ભક્ત જે છે પોતાની સિદ્ધિઓ બતાવવામાં, પ્રગટ કરવામાં, લોકોનું કલ્યાણ કરવામાં એ પોતાની સિદ્ધિઓ વાપરે છે એનો વાંધો નથી. પણ સાથે સાથે અહંકારને પણ પ્રાપ્ત થાય છે. અહંકારને પ્રાપ્ત થાય છે. અને એને એક બીજી ડિરેક્શનમાં ચાલ્યો જાય છે. પછી એને કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી વધારે ને વધારે, મારું કેવી રીતે સારું દેખાય, આવી બધી પ્રપંચની અંદર એ ચાલ્યું જાય છે. એટલે સિદ્ધિ માટે કોઈ દિવસ પ્રયત્ન ના કરવું. ભગવાનને કહેવું મને સિદ્ધિ ના આપીશ, તું ક્યારેય ના આપીશ. હું માગું તો પણ ના આપીશ એમ કહીએ. કદાચ ભૂલથી હું માગું તોય પણ મને સિદ્ધિ ના આપીશ. શુદ્ધિ જ ઇમ્પોર્ટન્ટ છે. શુદ્ધિ જરૂરી છે. તો વાત હતી 48 કે દરેક કર્મ જે છે એ દોષયુક્ત છે એવું બધાને ખબર જ છે. એમ સમજીને ક્યારેય આ
કર્મને ત્યાગવું ના જોઈએ એ વાત ચાલે છે. આગળ છે 49મો શ્લોક. તો તમને 48મો શ્લોક ખબર પડી ગઈ, રાઈટ? આગળનો શ્લોક 49નો કેતુલભાઈ તમે વાંચો. હા વાંચું. કેમ બરાબર છે, તમારું માઇક બંધ છે. હા સોરી બંધ થઈ ગયું હતું. 49. ઓકે. અસક્ત. હા. અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ સિદ્ધિમ પરમા સંન્યાસેનાધિગચ્છતિ. તો ભગવાન અહીં આગળ કહે છે કે અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્યમ સિદ્ધિ પરમામ સંન્યાસેનાધિગચ્છતિ. તો અહીં આગળ ભગવાન બીજી તરફ હવે તમને લઈ જાય છે, આપણને બધાને, જે આપણે સિદ્ધિથી બહાર કાઢી અને સિદ્ધિ સિવાયનું જે છે, સિદ્ધિ સિવાય કેવી રીતે કર્મ કરી અને નૈષ્કર્મ્યને પામીને કે છે કે કેવી રીતે સિદ્ધ બને છે, એની બધી વાતો કરી છે. અહીં આગળ જુઓ, અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. તો કે છે કે સર્વત્ર અસક્ત બુદ્ધિ સર્વત્ર, એટલે કે છે કે દરેક જગ્યાએ આસક્તિ રહિત બુદ્ધિ વાળો, જેને કોઈની જગ્યાએ જોડે આસક્તિ જ નથી, કશાયમાં આસક્તિ નથી, વસ્તુમાં આસક્તિ નથી, વ્યક્તિમાં પણ આસક્તિ નથી. અને પછી કે છે વિગત સ્પૃહા વગરનો જીતાત્મા. જીતાત્મા એટલે કે અંતઃકરણ ને જીતેલો, એટલે કે જેનું મન, બુદ્ધિ અને ચિત્ત, અહંકાર એ બધું પોતાના વશમાં છે, તે જીતાત્મા. અહીં આગળ જીતેલા આત્મા વાળો, એમ આમ તો સાચો, આમ લિટરલી તમે જોવા જાવ તો એવો અર્થ થાય, જીતેલા આત્મા વાળો. પણ એવો અર્થ નથી કરવાનો, જીતેલા અંતઃકરણ વાળો, એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ ત્રણ ચારેયને જેને જીતેલા છે તેઓ. જ્યારે મન પર પણ વિજય મેળવ્યો છે, બુદ્ધિ પર પણ વિજય મેળવ્યો છે, અને ચિત્ત પર પણ મેળવ્યો છે, અને અહંકાર પણ મેળવ્યો છે. અને એવા કોણ છે ખબર છે કોઈને? શ્લોકોમાં આવે છે એવું, કોઈને ખબર છે? જીતેલા મન વાળું કોણ છે? અર્જુન. મનોજવમ મારુત તુલ્ય વેગમ હનુમાન. જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ હનુમાન. વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. એ જીતાત્મા છે, મનોજવમ. બુદ્ધિમતામ વરિષ્ઠમ, રાઈટ? તો કે છે કે સર્વત્ર અસક્ત બુદ્ધિ વાળો, એટલે કે આસક્તિ રહિત બુદ્ધિ વાળો, સ્પૃહા રહિત અને જીતેલા મન વાળો જે છે તે પુરુષ એ
સાંખ્ય યોગ દ્વારા અહીંયા આગળ સંન્યાસેન સંન્યાસેનો અર્થ સાંખ્ય ગણેલો છે. સાંખ્ય યોગ. શા માટે સાંખ્ય યોગ એને લખ્યો છે એ મને ખબર નથી. એનો અર્થ એવી રીતે શા માટે કર્યો છે સાંખ્ય યોગ, હું તમને નેક્સ્ટ ટાઈમ શાસ્ત્ર જોઈને પછી તમને કહીશ. અત્યારે મારે કહેવું નથી કારણ કે મને ખબર નથી. એવો જે છે એ પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે શું? એટલે કે નિષ્કામ કરવાની નિપુણતા, નિષ્કામ કર્મ કરવાની નિપુણતાને પ્રાપ્ત થાય છે. એટલે એને એ ગમે તેવું નિષ્કામ કર્મ હોય બહુ જ સારી રીતે કરી શકે છે. કેમ? કારણ કે એને કોઈ પણ ફળની સ્પૃહા નથી અને એને કોઈની સાથે આસક્તિ નથી. આસક્તિ બધાની જોડે આસક્તિ રહિત બુદ્ધિ વાળો છે. સ્પૃહા નથી એટલે કે ફળની આકાંક્ષા વાળો નથી અને જીતેલું અંતઃકરણ છે. એટલે એવો જે પુરુષ છે એ નિષ્કામ કર્મ સારી રીતે કરી શકે છે. આ નિષ્કામ કર્મની સમૃદ્ધિ જે છે એ માગણીમાં આવે છે. જો તમે બરાબર શું શામાં આવે છે હું તમને કહું. પુણ્યવાચન કરે ને, પુણ્યવાચન ખબર છે? સીતારામ, કોઈને પુણ્યવાચન ખબર છે? પુણ્યવાચન ના નથી ખબર. સત્યનારાયણની પૂજા થાય છે ને જ્યારે, હા. ત્યારે એની અંદર કળશ ની પૂજા કરે અને પછી અંદર ઔષધિ, જળ, ચોખા, પુષ્પ, દુર્વા, 5 પ્રકારના પાન અને ઉપર શ્રીફળ મૂકે છે અને પછી એની પૂજા કરે. અને પૂજા કરી અને પછી આમ કરીને તમને આમ આમ પકડાવે બામણ લોટો ને એ. અને તે વખતે 5 વસ્તુ માગે છે. એ 5 વસ્તુ શું માગે છે? પુણ્યાહમ ભવંતો બ્રુવંતુ અસ્ત પુણ્યાહમ, કે છે કે મારો પુણ્યનો ઉદય થાવ. પછી કે છે કે મારું કલ્યાણ થાવ, કલ્યાણ મસ્તુ. પછી ત્રીજું માગે છે મારા નિષ્કામ કર્મની સમૃદ્ધિ વધો. આવી માગણી છે કે હું ખૂબ નિષ્કામ કર્મ કરું. એમાં કે છે કે કર્મ વૃદ્ધિયતામ, તમારી કર્મની વૃદ્ધિ વધો એમ. નિષ્કામ કર્મની વૃદ્ધિ વધો એમ. એટલે આ નિષ્કામ કર્મ જે છે એની કરવાની જે તમારા ખૂબ નિષ્કામ કરવાની પ્રવૃત્તિ થાય, એવી જે પ્રવૃત્તિ છે એને માણસ પ્રાપ્ત થાય છે. તો નિષ્કામ કર્મ કરવાની અંદર જેને ખૂબ જ સફળ રહેવું હોય એ સર્વત્ર આસક્ત બુદ્ધિ વાળો હોવો જોઈએ, જીતેલા અંતઃકરણ વાળો હોવો જોઈએ અને ફળની આશા ના રાખવી. એટલે અને એવા કર્મ કોણ જનરલી કરે છે ખબર છે? સંન્યાસીઓ, સંત મહાપુરુષો આ બધી આવા કર્મો કરે છે. સંતરામ મહારાજ જે છે એ હોસ્પિટલ ખોલે અથવા તો ગૌશાળા ખોલે એ એટલા માટે નહીં, એમના દૂધ માટે નહીં, એમની પોતાની સારવાર થાય એટલા માટે નહીં, નિષ્કામ કર્મ કરવા માટે. કારણ કે લોકો જે પૈસા આપે છે, એ પૈસા જે ધન આવે છે એનો નિષ્કામ એને ફરીથી પાછું વહેંચી દેવાનું પરમાત્માને પાછું આપવાનું. અને આ સર્વત્ર જનતા છે એ પરમાત્મા સ્વરૂપ છે એમ સમજીને એના લાભાર્થે જે કઈ બધા કાર્યો કરે નિષ્કામ કર્મ, એ નિષ્કામ કર્મની સમૃદ્ધિ વધે. એ કોણ કરી શકે?
જેને અશક્ત બુદ્ધિ સર્વત્રમાં હોય, જે જીતાત્મા હોય, જેને કોઈ ફળની આશા ના હોય, એવો વ્યક્તિ એ સાંખ્ય યોગ દ્વારા, અને હું એ મને કેમ ખ્યાલ નથી આવતો કેમ સાંખ્ય યોગ એ શબ્દ કર્યો છે, પણ સંન્યાસ એ નથી ગચ્છતિ એવું લખ્યું છે ને. અહીં તો મેન તો સંન્યાસીઓને દ્વારા થાય છે મોટે ભાગે. તો જીતેલા અંતઃકરણ વાળો પુરુષ સાંખ્ય યોગ દ્વારા પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થાય છે. તો નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે કે નિષ્કામ કર્મ કરવા માટેની નિષ્ણાત અને નિષ્કામ કર્મની સમૃદ્ધિ એ જે પ્રાપ્ત કરવી એની વાત આ શ્લોકની અંદર કરવામાં આવી છે. તો બધાને આ શ્લોક ખબર પડી? કોઈને ક્વેશ્ચન છે? નથી. તમારે હોમવર્ક કરવાનું છે. હે? તમારે ક્યાં કહેવાનું છે કાલે જોઈને? ના, હું કાલે કહીશ યાર. અમને શું કરો? હું શોધીને કહીશ. Yeah, I will tell you why they have used this word. yeah. Anyway, હા. તો 49મો શ્લોક તમને મોટે ભાગે ખ્યાલ આવ્યો. હમ, તો આગળનો શ્લોક કિરીટ અંકલ તમે વાંચો. હમ. સિદ્ધિમ પ્રાપ્તો યથા ના, કિરીટ અંકલ ને કહ્યું છે મેં. યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. છે કે સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે સમાસે નૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. તો હવે અહીં આગળ ભગવાન કહે છે કે હે કૌંતેય, હમ, સિદ્ધિમ પ્રાપ્ત. હમ, કઈ સિદ્ધિ? હમ, અંતઃકરણની શુદ્ધિ રૂપી સિદ્ધિ. હમ, અંતઃકરણની શુદ્ધિ અથવા તો નૈષ્કર્મ્ય સિદ્ધિ. હમ, એ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થયેલો પુરુષ હમ, યથા એટલે કે જે રીતે હમ, બ્રહ્મને પ્રાપ્ત થાય છે, એટલે કે સચ્ચિદાનંદ બ્રહ્મને, પરમાત્માને પ્રાપ્ત થાય છે. આપનોતી, આપનોતી એટલે પ્રાપ્ત થાય છે. હમ, તથા હમ, જે નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા, હમ, જે તત્વજ્ઞાન જ્ઞાનની પરાનિષ્ઠા છે, હમ. તેને એવ મે સમાસેન નિબોધ મે. સમાસેન એટલે કે ટૂંકામાં, થોડાકમાં હું તને કહું છું. નિબોધ મે એટલે કે હું તને, નિબોધ મે એટલે કે હું તને કહી રહ્યો છું. હમ, મે એટલે કે મારી પાસેથી તું સાંભળ, એમ કહેવા માંગે છે. તો અહીં એમ કે છે કે આ પેલો જે નૈષ્કર્મ્ય સિદ્ધિ જેને થઈ છે ને, પ્રાપ્ત થઈ છે, હમ, આગળ જે 49 નંબરના શ્લોક 49ના શ્લોકમાં આવ્યું ને હમ, કે નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે વ્યક્તિ. એ નૈષ્કર્મ્ય સિદ્ધિ જેને મળે છે એ વ્યક્તિ બ્રહ્મને પામે છે. હમ, એ પહેલી લીટીમાં કહ્યું છે. અને બીજી લીટીમાં કહે છે કે એ બ્રહ્મને પામે છે એટલું જ નહીં, પણ એ તત્વજ્ઞાનની પરાનિષ્ઠાને પણ પામે છે. એ હું તને ટૂંકમાં કહું છું, એ તું હવે સાંભળ. તો જે રીતે અંતઃકરણની શુદ્ધિને પ્રાપ્ત થયેલો પુરુષ બ્રહ્મને પામે છે, તથા જે તત્વજ્ઞાનની પરાનિષ્ઠાને પામે છે, પરાનિષ્ઠા છે, તેને પણ તું મારી પાસે ટૂંકાણમાં સાંભળી લે, એવું કે છે. એટલે કે આ 50 નંબરના શ્લોકમાં એમ કહેવા માંગે છે કે હવે તને હું જ્ઞાનની જે પરાનિષ્ઠા છે, હમ,
એ જ્ઞાનની પરાનિષ્ઠા હવે હું તને કહું છું, જેના વડે વ્યક્તિ પરમાત્માને પામે છે, એ હવે હું તને કહેવા માંગુ છું. એટલે હવે જે આવે છે 50 ને 51, 52, અને એ ત્યાંથી 51, 52, 53 અને 54, તો એ 54 સુધી જે છે એ બધા શ્લોકો, અને 55, 4 શ્લોક છે. 4 શ્લોકની અંદર વ્યક્તિ કેવી રીતે જ્ઞાનની પરાનિષ્ઠાને પામે અને નૈષ્કર્મ્ય સિદ્ધિ વડે એ કેવી રીતે પરમાત્માને પામે છે એની વિધા બતાવેલી છે. એ કેવી એ શું કરે, કેવી રીતે એ પરમાત્માને પામે, એ કેવી રીતે જ્ઞાનની પરાનિષ્ઠાને પામે, એની બધી વાતો કરેલી છે. હવે 51, 52, 53, 54 અને 55. 55 ની અંદર એ વ્યક્તિ પરમાત્માને પામે છે એવી વાત કરેલી છે. 54 નંબરના શ્લોકમાં પરાભક્તિ કેવી રીતે પામે છે એની વાત કરેલી છે. અને 51, 52 અને 53 એની અંદર ના 53 ની અંદર તો સોરી 53 માં જ, હા 53 ની અંદર તો યોગ્યતા આપી છે એને. 51 અને 52 એ બે અને 53 પણ છે. જોકે આ 3 જે શ્લોક છે એ ત્રણેય શ્લોક સાથે વાંચવાના છે બેઝિકલી, રાઈટ? તો કોણ વાંચશે? કે તું તમે વાંચો, અથવા પ્રીતલ ને પ્રીતલ વાંચશે. ત્રણેય સાથે વાંચજો, ત્રણેય. હું વાંચું. બુદ્ધ્યા વિશુદ્ધ્યા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગ સોરી શબ્દાદિ વિષયાન ત્યક્ત્વા રાગ દ્વેષો વ્યુદસ્ય ચ વિવિક્ત સેવી લદ્વાસી યત વાક્યાય માનસ ધ્યાનયોગો પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. વેરી ગુડ. તો બુદ્ધ્યા, હું બોલું છું એ બરાબર સાંભળજો કેવી રીતે એને બોલવાનું છે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો તૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ વિવિક્ત સેવી લદ્વાસી યત્વાક્કાય માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. તો જે અઘરા જે શબ્દો છે એને હું તમને પહેલાથી કહી દઉં. બુદ્ધિયા તો ખબર પડે એવી છે, વિશુદ્ધયા પણ વંચાય આવડે એવું છે વાંચતા. ધૃત્યાત્માનમ, ધૃત્યાત્માનમ એટલે કે ધૃત્યા આત્માનમ બે શબ્દ છે એની અંદર. નિયમ યચ તો ખબર પડે એવી છે. શબ્દાદીન ન અડધો છે. શબ્દ આદિન, એમાં શબ્દાદીનમાં પણ બે છે. શબ્દ આદિન એટલે કે શબ્દ આદિ એમ. વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષો વ્યુદસ્ય ચ
તો શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષો વ્યુદસ્ય ચ વિવિક્ત સેવી લધ્વાસી. એકચ્યુઅલી એક મિનિટ મને જોવા દો બરાબર. લઘવાસી છે, ઓકે, લધવાસી નથી, ધ નથી, ઘરનો ઘ છે, લઘવાસી. વિવિક્ત સેવી લઘવાસી યત વાક, વાક એટલે કે વાણી, કાય માનસ એટલે મન વચન કર્મ, એવો અર્થ છે ત્યાં. વાક એટલે કે વાણી, કાય એટલે શરીર, અને માનસ મન, મનસા વાચા અને કર્મ એમ, કાયા એમ. પછી છે ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત અહંકારમ બલમ દર્પમ કામ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. તો પહેલું શું છે? બુદ્ધ્યા વિશુદ્ધયા. બહુ મોટી વસ્તુ પહેલી કહી દીધી છે, વિશુદ્ધ બુદ્ધિ. એ પહેલું લક્ષણ છે. વિશુદ્ધ બુદ્ધિયા યુક્તો એટલે કે વિશુદ્ધ બુદ્ધિ સાથે, વિશુદ્ધ બુદ્ધિ યુક્ત થઈને ધૃત્યાત્માનમ, તૃતીયાત્માનમ એટલે કે સાત્વિક ધૃતિથી, સાત્વિક ધારણાથી, આત્માનમ નિયમ્ય એટલે કે અંતઃકરણને વશ કરીને, નિયમ્યનો અર્થ વશ કરીને, ચ એટલે કે તથા, શબ્દ આદિ વિષયાન ત્યક્ત્વા એટલે કે છે કે શબ્દ આદિ વિષયોને ત્યજીને, વિષયો 5 છે ને, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એને છોડીને, એને ત્યજીને, રાગ દ્વેષો વ્યુદસ્ય ચ, વ્યુદસ્ય એટલે કે નષ્ટ કરીને, રાગ અને દ્વેષને નષ્ટ કરીને, વિવિક્ત સેવી લઘવાસી. વિવિક્ત સેવી એટલે કે એકાંત અથવા અને શુદ્ધ દેશનું સેવન કરીને, એટલે એકાંતમાં રહીને, શુદ્ધ દેશનું સેવન કરીને, એકલો એક જગ્યાએ વનની અંદર કે કોઈ એવી જગ્યાએ કે જ્યાં શાંત હોય, શુદ્ધિ હોય, અને એવી રીતે લઘવાસી. લઘવાસી એટલે કે થોડો આહાર કરીને, થોડોક લઘુ આહાર. અશ્નન એટલે કે ખાવું, અને લઘવાસી એટલે લઘુ, થોડું થોડું, બહુ નહીં, ખાખા નહીં કરવાનું એમ, મિતાહારી, અડધો ભૂખ્યા રહેવાનું એમ, એવું. લઘવાસી યત વાક કાય માનસ એટલે કે છે કે વાણી, શરીર અને મનને જીતેલા, જીતીને, જીતેલી વાણી, જીતેલી કાયા અને જીતેલું મન. ધ્યાન યોગ પરો નિત્યમ, નિત્ય ધ્યાન યોગમાં પરાયણ થયેલો, અને વૈરાગ્યમ સમુપાશ્રિત, વૈરાગ્યને સારી રીતે પ્રાપ્ત થયેલો, ઉપાશ્રિત, વૈરાગ્યનો બહુ સારી રીતે આશ્રય કરેલો જે છે તે. અહંકાર બલ, અહંકારમ બલ, દર્પ એટલે કે મગરૂરી, કામ ક્રોધ આ બધાનો ત્યાગ કરીને, પરિગ્રહ, પરિગ્રહને પણ ત્યાગ કરીને, વિમુચ્ય, વિમુચ્ય એટલે કે આ બધાને છોડીને. કોને, શાને છોડીને? અહંકારને, બલને, દર્પ એટલે કે મગરૂરીને, કામને, ક્રોધને, સંગ્રહને, આ બધાનો ત્યાગ કરીને,
નિર્મમ એટલે કે મમત્વ રહિત થઈને, મમતા રહિત થઈને શાંત થયેલો પુરુષ, શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મને પ્રાપ્ત થવા માટે યોગ્ય થાય છે. આ ત્રણેય શ્લોકો એકી સાથે બોલવાના અને એકી સાથે એને સમજવાના હોય છે. તો અત્યારે તો હું બહુ એને બરાબર સમજાવતો નથી, કારણ કે સમય થઈ ગયો છે અને ત્રણેય શ્લોકો એકી સાથે અત્યારે સમજવા જઈશું તો એને બરાબર ન્યાય પણ નહીં અપાય. એટલે આ ત્રણેય શ્લોકો આવતી વખતે આપણે જોઈશું. પણ તમને તેમ છતાં મોગમમાં ખબર પડી ગઈ હશે કે શું શું કરવાનું છે. વિશુદ્ધ બુદ્ધિ વડે યુક્ત થઈને અંતઃકરણની સાત્વિક અંતઃકરણ બનાવીને એનો નિયમમાં એને વશ કરીને શબ્દ આદિ વિષયોનો ત્યાગ કરીને રાગ દ્વેષોને નષ્ટ કરીને એકાંત સેવીને મિતાહારી રહીને મન વાણી અને કાયાને જીતીને બરાબર વૈરાગ્યનો આશ્રય કરીને નિત્ય ધ્યાન યોગ પરાયણ થઈને અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ, સંગ્રહ આ બધાને છોડીને મમતા રહિત થઈને શાંત અંતઃકરણ વાળો જે પુરુષ હોય તે બ્રહ્મને પ્રાપ્ત થવા માટે યોગ્ય બને છે. આ એનો અર્થ છે. ભૂયાય કલ્પતે, કલ્પતે શબ્દ એટલા માટે કહે છે કે એ માણસ બ્રહ્મને પ્રાપ્ત કરવાની કલ્પના કરી શકે છે, બાકી તમે કલ્પના પણ નહીં કરવાની. એવું કે છે કે તમારે એના વિશે વિચારવાનું પણ નહીં. આ બધું ના કરતા હો તો તમારે બ્રહ્મને પ્રાપ્ત કરવાનો વિચાર કરવાનો નહીં. એટલે આ બધું કરો તો તમારે બ્રહ્મનો વિચાર કરવા માટે યોગ્ય છો, એમ વાત કરે છે. તો આ ત્રણેય શ્લોક આપણે આગળ આવતી વખત ફરીથી જોઈશું. એટલે હવે અહીંયા આ જે ભગવદ ગીતાની સેશનને અહીંયા સમાપ્ત કરીએ છીએ. 1 મિનિટ સંકીર્તન કરી અને પછી અંતિમ પ્રાર્થના કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત.